સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય શ્રાવણ માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓગસ્ટ મહિનાની 30મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1354મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1005મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપને વિશે રહેલા 39 કલ્યાણકારી ગુણો એના સંદર્ભને વિશે આપણે વિશેષ કરીને વિચાર વિમર્શ કરતા આવ્યા છીએ અને એની અંદર આપણે 19મો જે ગુણ હતો તે જ કહેતા પ્રભાવ એટલે કોઈથી પણ પરાભવ ન પામવાપણું. એના વિશે આપણે ગઈકાલે ખૂબ સારી રીતે વિચાર વિમર્શ કર્યો. હવે 20મો ગુણ આવે છે જેની અંદર લખ્યું છે કે બલમ એટલે કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. બળની દ્રષ્ટિએ જોવા જઈએ તો દુનિયાની અંદર પણ ઘણા બધા લોકો પોતપોતાના શારીરિક બળની અંદર આગળ નીકળી ગયેલા હોય છે, પરંતુ સામર્થ્યને પોતાના જીવનની અંદર ધારણ કરવું અને લેશ માત્ર ત્યાં આગળ એ સામર્થ્યની અંદર લેશ માત્ર લેવાવું નહીં અને એને બળથી એટલે કહેતા કે કલ્યાણકારી ગુણોને ધારણ કરવાની સામર્થ્ય એ ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સંતને વિશે રહેલા છે. અને એટલે જ આપણને યોગીજી મહારાજ કહેતા કે સિંહણનું દૂધ છે એ બીજા કોઈ પાત્રને વિશે રહી શકે નહીં અને ફાડીને બહાર નીકળી જાય, પણ માત્ર ને માત્ર એક સુવર્ણના પાત્રની અંદર રહે. બાકી માટીના, તાંબા, પિત્તળના કે પછી ચાંદીના કોઈ પણ વાસણની અંદર સિંહણનું દૂધ ન રહે. એમ આવા કલ્યાણકારી ગુણો માટીના પાત્ર જેવા જે કંઈ પાત્રતા ધરાવતા હોય એનામાં આ પ્રમાણે રહી શકે નહીં અને એ ગુણોને ધારણ કરવાની સામર્થ્ય પણ એનામાં હોય નહીં. એટલે આ એક ગુણ ઉપરથી પણ આપણે એટલું સમજી લેવાનું છે કે દુનિયાની અંદર વાતો તો ભગવાનની ઘણા બધા કરનારા હોય છે, પણ કલ્યાણકારી ગુણોને ધારણ કરીને અનંતનું કલ્યાણ કરવાની સામર્થ્ય ધરાવનાર એવા ગુણાતીત ગુરુ હરિ અને ભગવાન એ સ્વયં પોતે આ પ્રમાણે પૃથ્વી ઉપર પ્રગટ થાય છે કે મોટામાં મોટું બળ એ કહેવાય કે એને પોતાના જીવનની અંદર ધારણ કરી શકે છે. આ એક એક ગુણને ધારણ કરવા એટલે સ્વામી કે આ સંસારની અંદર જ્યાં જ્યાં ગુણનો અભાવ છે અને પોતામાં પડેલી પ્રકૃતિ અથવા તો પોતાનામાં પડેલો સ્વભાવ એના કારણે કરીને મનુષ્ય માત્રને પોતાના જીવનની અંદર
સુખ હોવા છતાં પણ દુઃખનો અનુભવ થતો હોય છે અને દુઃખની અનુભૂતિ કરતા હોય છે. જ્યારે સત્પુરુષ છે પોતાના જીવનની અંદર આવી પ્રકારે કલ્યાણકારી ગુણોને ધારણ કરી રાખે એવી સામર્થ્ય હોય છે કે જેના કારણે કરીને આખા વિશ્વની અંદર ગમે ત્યાં જાય તો પણ એ ક્યારેય પોતાના જીવનની અંદર દુઃખની અંદર ક્યારેય દુઃખી નથી થતા અને સુખની અંદર ક્યારેય સંમોહિત નથી થતા, પરંતુ એક સરખી સ્થિતિની અંદર રહે છે. જેના માટે શ્રી કૃષ્ણ ભગવાન પોતે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બીજા અધ્યાયની અંદર આ અદ્ભુત શ્લોકોનું વર્ણન કર્યું છે. અને એ વર્ણન જે કર્યું છે એ આવા મૂર્તિમાન સત્પુરુષને તો આપણે આપણી આંખ વડે કરીને નજરે નિહાળ્યા છે. એ યોગી બાપાના દર્શન કર્યા છે, પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે, અને વર્તમાન કાલે મહંત સ્વામી મહારાજના પણ દર્શન કર્યા છે. કલ્યાણકારી ગુણોને ધારણ કરનાર સંત એ પોતાના જીવનની અંદર કેટલું બધું સહન કરે છે. આ લોકનું ગમે તેવું બોલવું હોય, ગમે તેવું લખેલું હોય, ગમે તેવી પ્રકારની અપમાનજનક ટિપ્પણીઓ કરી હોય તો પણ એ ગુણાતીત સંતના જીવનની અંદર એની લેશ માત્ર અસર થતી નથી. આપણે તો માત્ર ને માત્ર ચાલ્યા જતા હો અને 25 માણસ બેઠા હોય એની વચ્ચે કંઈક નાના ખાડાની કે નાના પથ્થરની ઠેસ આવે ને આપણે પડી જઈએ ને ત્યારે આપણને પડી ગયાનું દુઃખ નથી થતું. કદાચ ફ્રેક્ચર થયું હોય તો એનું પણ આપણને એટલું બધું દુઃખ નથી થતું. એટલું દુઃખ આ 25 માણસ બેઠા હતા ને એની વચમાં હું પડી ગયો ને એનું મને દુઃખ થાય છે. અને એ દુઃખે કરીને માણસ પોતાના જીવનની અંદર પડી ગયા ને ફ્રેક્ચર થયું તો એનું તો પ્લાસ્ટર બાંધીને પાટો બાંધી દેશે એટલે કોઈ પ્રશ્ન રહેશે નહીં. પણ ધીમે ધીમે કરતા એ મટી જશે. પણ 25 માણસ મને જોઈ ગયા. આ કેટલી બધી પોતાના જીવનની અંદર અવગુણ અને સદગુણ બે વસ્તુ જ્યારે આવે ત્યારે બેમાંથી એકય પોતે સહન કરી શકે નહીં. અને એટલા જ માટે થઈને આપણે આપણા જીવનની અંદર આપણે આ પ્રમાણે નક્કી કરવાનું રહે કે ભગવાન અને સંત છે એમનામાં આવા અનંત કલ્યાણકારી ગુણો રહ્યા છે, પણ એ ગુણનો ભાર કોઈ દિવસ એમના જીવનની અંદર એમને આવ્યો નથી. એટલે એટલા જ માટે લખ્યું છે ને કે ગુણ કો માન ન આવે સબ ગુણ પૂરણ, પરમ વિવેકી સબ ગુણ પૂરણ, પરમ વિવેકી ગુણ કો માન ન આવે, ગુણ કો માન ન આવે. સંત જન સોઈ સદા મોહે ભાવે, સંત જન સોઈ સદા મોહે ભાવે. આ કીર્તન મુક્તાનંદ સ્વામીનું બનાવેલું છે. અને આપણે જાણીએ એ પ્રમાણે આણંદની અંદર સદગુરુ સંત સ્વામી પોતે જે હરિમંદિર હતું એ મંદિરની અંદર સનાતન સ્વામી એમની જોડમાં હતા અને ત્યાં બેસીને કથા વાર્તા કરવાના હતા. ત્યારે શરૂઆતની અંદર આ ચોસરો ગાવાની એક જૂના સંતોની પદ્ધતિ હતી. એટલે એ પદો ગવાતા. એમાં આ પદ જ્યારે ગવાતું હતું ત્યારે તે વખતે કોઈ ઉત્તર હિન્દુસ્તાની હિન્દી ભાષી વ્યક્તિ
એ પોતે ત્યાં આગળ આવ્યો હશે મંદિર જોઈને, અને આ ચારે ચાર પદ જ્યારે એણે સાંભળ્યા, અને ત્યારે એના સંદર્ભની અંદર સદગુરુ સંત સ્વામી પોતે કહેતા કે એ ઉત્તર હિન્દુસ્તાની વ્યક્તિ પોતે આમ બોલવા માટે ઘણો પ્રયત્ન કરતો હતો, પણ થોડું ઘણું સમજાય એવું કે बहुत बढ़िया लिखा है, बहुत अच्छा लिखा है, इसमें लिखा है वैसा संत मिल जाए तो हमारा पूरा काम हो जाए, એમ કરીને એટલો બધો આનંદમાં આવીને કાંખલી કૂટવા માંડે ને એમ એ પોતે રાજી રાજી થઈ ગયો. સંતને વિશે કે ભગવાનને વિશે રહેલા આવા દિવ્ય ગુણો અને એનું વર્ણન માત્ર મુક્તાનંદ સ્વામી જેવા સંતે કર્યું છે. એને સાંભળતા જ આ વ્યક્તિ પોતે અભિભૂત થઈ જાય છે. ત્યારે આપણે સમજવાનું કે કલ્યાણકારી ગુણ એનું વજન કેટલું બધું હશે, અથવા એનો ભાર કેટલો બધો પડતો હશે. ખાલી કીર્તનની અંદર ગવાયેલા શબ્દો સાંભળીને પણ આ વ્યક્તિ આ પ્રમાણે પોતાના જીવનની અંદર અભિભૂત થાય તો એવા ગુણોના ધારણ કરનારા ગુણાતીતાનંદ સ્વામીથી લઈને આપણી ગુણાતીત પરંપરાની અંદર રહેલા ગુણાતીત ગુરુવર્યોને જ્યારે મૂર્તિમાન જીવન જીવતા જોવે ત્યારે તો જરૂર એના અંતરની અંદર એમ થાય કે યહાં હી રહેના ઓર ભજન કરના, દૂસરા કુછ નહીં કરના, એમ કરીને એ વ્યક્તિ ત્યાં આગળ સત્પુરુષની સાથે રોકાઈ જાય. એટલે કલ્યાણકારી ગુણ એ કેવો છે તો આપણે જાણીએ કે આપણે એને જરા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ સાધનની સાથે કે પદાર્થની સાથે એનું જેને કહેવાય કે મૂલ્યાંકન એની સાથે ન કરાય, પણ જેમ કહેવાય કે સાકરનો ગાંગડો હોય તો એ સાકરના ગાંગડાને માણસ ખાય તો પણ ગળ્યો લાગે. એ સાકરનો ગાંગડો મકોડા છે, કીડી છે, માખીઓ છે, એ બધા અન્ય જંતુઓ પણ જ્યારે એને ભાળે ને અને એની સુગંધને જોવે ને તરત જ એના ગળપણની અંદર ખેંચાઈ જાય છે. એમ ભગવાન અને સત્પુરુષને વિશે આવા કલ્યાણકારી ગુણ એ સાકર સમાન છે. ભલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ન રહેતા હોય, સંપ્રદાયની બહુ લાંબી ખબર પણ ન હોય, પણ તેમ છતાં એ વ્યક્તિને પોતાના જીવનની અંદર સત્પુરુષમાં રહેલા કલ્યાણકારી ગુણ માટે જરૂર અહોભાવના જાગશે અને એને અનુભૂતિ કરવાનો વિચાર થશે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો ત્યારે આપણે બધા જાણીએ છીએ કે શરૂઆતના 3-4 દિવસ અખિલ ભારતીય સાધુ સંમેલનનું એક મોટું વિશાળ આયોજન કરવામાં આવેલું, જેની અંદર તમામ ધર્મના ધર્મગુરુઓ પોતે ત્યાં આગળ પધારેલા, અને એમાં શિરમોડ સમાન એવા સાધુ સમાજના પ્રમુખ તરીકે રહેલા રામ સ્વરૂપ શાસ્ત્રીજી પણ પધારેલા, મહામંત્રી તરીકે રહેલા હરિનારાયણાનંદજી પણ આવેલા, અને એ સિવાયના અન્ય સંપ્રદાયના ઘણા બધા સંતો મહાંતો ત્યાં આવેલા. એટલે સ્વાભાવિક રીતે આપણે પણ સાધુ સમાજની અંદર આગવું સ્થાન ધરાવીએ છીએ, એટલે આપણે પણ સાધુ સમાજમાં જ ગણાઈએ. અને એના કારણે કરીને પ્રમુખ સ્વામી મહારાજ આ બધા જ સંતોની વચ્ચે એ પોતાના કલ્યાણકારી ગુણો કરીને એટલા બધા પ્રશંસનીય બન્યા કે એક એક સંતો પોતે પ્રમુખ સ્વામી મહારાજના 2 મુખે ગુણો ગાય. આ બહુ આશ્ચર્યજનક વાત છે. એનું કારણ એટલું જ છે કે પ્રમુખ સ્વામી મહારાજ આવા અનંત કલ્યાણકારી ગુણોને ધારણ કરીને બેઠેલા હતા. એમને ક્યારે પણ કોઈ દિવસ કોઈને પાછા પાડીને આપણે આગળ આવી જવું અથવા તો આપણે આપણું સારું બતાવી દેવું, એવી પ્રકારની અંતરની અંદર ક્યારેય પણ ભાવના નહીં. જ્યારે આપણે એમના જીવનનો એક મંત્ર જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને તરત અંતરની અંદર એમ થાય કે આ ગુણ કેટલો મોટો કહેવાય.
પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહેતા કે મને ક્યારેય પણ કોઈ દિવસ પણ કોઈનું પણ અહિત કરવાનો વિચાર જ નથી આવ્યો. જાગ્રત કે સ્વપ્ન કે સુષુપ્તિની અંદર પણ વિચાર નથી આવ્યો. આ એક કલ્યાણકારી ગુણ છે. જે સંતની અંદર આ ગુણ રહે ને તો બીજા ગુણ તો કદાચ ઓછા વધતા હોય. આશ્રમના નિયમ નીતિ પ્રમાણે વસ્ત્ર ધારણ કરવા કે ચોટી રાખવી અથવા તો ધોતી પહેરવી કે લુંગી પહેરવી કે જનોઈ પહેરવી કે ન પહેરવી, એ બધી બાબતો તો આપણે સમજી શકીએ છીએ. પણ આ ગુણ કે કોઈ દિવસ ક્યારે પણ કોઈનું પણ અહિત કરવાનો વિચાર જ આવ્યો નથી. અને ત્યારે આખા વિશ્વની અંદર પ્રમુખ સ્વામી મહારાજ માટે દરેક વ્યક્તિને પોતાના અંતરની અંદર અહોભાવ થાય અને સ્વામી બાપા માટે થઈને પોતે રાજી થાય. અને જ્યારે આપણે બધા જાણીએ છીએ કે 88ની સાલની અંદર જ્યારે આપણે ચારધામ યાત્રા માટે જવાનું હતું, એનું નિમિત્ત તો શિવાનંદ સ્વામીના આશ્રમના અધ્યક્ષ ચિદાનંદ સ્વામી બન્યા. એમણે કહ્યું કે સ્વામીજી आप ज्यादा संत लेके हमारे शिवानंद शताब्दी समारोह में जरूर पधारना. અને ત્યારે સ્વામી 350 સંતોને લઈને બાપા પોતે ત્યાં પધાર્યા. અને શિવાનંદ શતાબ્દી સમારોહનો અંતિમ દિવસ હતો, પૂર્ણાહુતિનો દિવસ હતો. અને ત્યારે તે વખતે ચિદાનંદ સ્વામી અને પ્રમુખ સ્વામીજી મહારાજ બંને ત્યાં આગળ સ્ટેજ ઉપર બિરાજમાન હતા. અને ત્યારે ચિદાનંદ સ્વામી પોતે બોલ્યા કે જેમ કોઈ વ્યક્તિ ગળાની અંદર થેસોસ્કોપ નાખીને જતો હોય તો એને જોઈને માણસ નક્કી કરે કે આ ડોક્ટર હશે. કોઈ વ્યક્તિ ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર પણ ટાઈ કોટ પેન્ટ શર્ટ પહેરીને જતો હોય તો આ જોઈને નક્કી કરશે કે આ વકીલ લાગે છે. એમ વિશ્વ આખું એને જેને કોઈને ભગવાનના દર્શન કરવા હોય તો પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરીને એમ કહેશે કે મને આ સંતને વિશે ભગવાનના દર્શન થાય છે. હવે આ વાત કેટલી જબરજસ્ત સ્વામીશ્રીના જીવનની અંદર રહેલા દિવ્ય ગુણો અને એનો પ્રકાશ સ્વામી વ્યક્તિના અંતરની અંદર કેટલો બધો પડે છે. પણ પ્રકાશ તો સૂર્યનારાયણ જેટલો એનો જોઈએ એટલો આપતા હોય છે, પણ અજવાળું પણ થાય. પરંતુ કહેવાય છે ને કે અત્યારે આપણે જાણીએ છીએ પ્રમાણે ટેકનોલોજીની દ્રષ્ટિએ જેને સોલરની પેનલો લગાવી હોય એના પેનલો દ્વારા એમાંથી ઇલેક્ટ્રિક પાવર પણ ઉત્પન્ન થાય છે, એમાંથી પાણી પણ ગરમ થાય છે. અને એટલું બધું આમ જેને કહેવાય ને કે સૂર્યનારાયણની કિરણો ઝીલે છે એ એની મહત્તા એની વધી જાય છે. એમ એનાથી વધારે આગળ જોવા જઈએ તો બહુ જ વર્ષો પહેલાની આ વાતો છે. નાના નાના છોકરાઓ જ્યારે હોય ત્યારે એ બિલોરી કાચ લઈએ અને સૂર્યના કિરણને બિલોરીના કાચ ઉપર ઝીલે અને એની નીચેના ભાગની અંદર કાગળ કે રૂ રાખ્યું હોય ને તો એકાદ મિનિટની અંદર તો એ બિલોરી કાચની અંદરથી નીકળતી સૂર્યની કિરણો અગ્નિ પ્રગટાવી દે. એટલે સૂર્ય તો પ્રકાશ આપે જ છે, પણ કાંઈ એમનેમ પડ્યું કોઈ દિવસ ક્યારેય કોઈ લાકડા સળગાવતું નથી કે પછી અગ્નિ પ્રગટાવતું નથી. પણ એને સૂર્યની કિરણોને સમજવા માટે થઈને જે બિલોરી કાચની અંદર જે તાકાત છે એ તાકાતના કારણે કરીને અગ્નિ પ્રગટે છે. એમ સત્પુરુષને વિશે તો આવા અનંત કલ્યાણકારી ગુણો રહ્યા છે, પરંતુ જેને જેટલી સમજવાની શક્તિ હોય એટલા જ એની અંદર એ પ્રમાણેના વિચારો આવે. અને એટલા જ માટે થઈને આપણે બધા જાણીએ છીએ કે સત્યમિત્રાનંદ ગિરી પોતે જ્યારે સ્વામીશ્રી પોતે વિશ્રામ લીલાની અંદર સારંગપુર હતા અને ત્યારે સંતો ઉપર દિલ્હીની અંદર ફોન આવ્યો અને કહ્યું કે મારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવાની ઈચ્છા થઈ છે. હવે મારા શરીરનું કાંઈ નક્કી નહીં
અને ત્યારે સંતોએ કહ્યું કે સ્વામીજી अभी दिल्ली तो आने वाले नहीं है और इस सारंगपुर में ही विश्राम लीला में है, इसलिए वहां जाना पड़ेगा। जहां जाना पड़े वहां हम जाने के लिए तैयार है। और इसलिए यो नक्की करके सत्यमित्रानंद गिरिजी पोते दिल्ली थी अमदावाद ने अमदावाद थी सारंगपुर पधार्या, સ્વામીશ્રીના દર્શન કર્યા। સ્વામીશ્રીના દર્શનની અંદર એમને પોતાને બિલોરી કાચની જેમ જે એમની દિવ્ય તેજ અને ઓજસ દેખાતા હતા, એટલે પોતે છેક પોતાના હરિદ્વાર નામના આશ્રમને વિશેથી દિલ્હી થઈ અને સારંગપુર આવ્યા। એ તો બરાબર છે, પણ એમને પોતાના અંતરની અંદર ખબર હતી કે આ સંતની અંદર અનંત કલ્યાણકારી ગુણો સમાયેલા છે અને એ ગુણોને મારે પ્રાપ્ત કરવા અને એના દર્શન કરવા એટલે અંતરની અંદર શાંતિ 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 થઈ જાય। અને જ્યારે સભાની અંદર એ પોતે બિરાજમાન હતા, પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ કુટીર મંદિરની અંદર બિરાજ્યા હતા, અને ત્યારે એમણે પોતે કહ્યું કે આમ તો હું रघुनाथ जी नो उपासक छू, भगवान रामचंद्र जी मेरे लिए उपासक इष्ट देव है, पण આજે प्रत्यक्ष प्रमाण रघुनाथ जी ना दर्शन करवा होय तो मैंने देख लिया है कि प्रमुख स्वामी महाराज जैसे संत में भगवान रामचंद्र जी अखंड विराजमान है। तो आपने ख्याल आवे कि आटली बधी जबरदस्त निष्ठा અને સ્વામીશ્રીમાં રહેલા કલ્યાણકારી ગુણ, એ ગુણને કેટલો બધો એમને આત્મસાત કર્યો હશે અને સ્વામીશ્રી પણ કેટલા ગુણિયલ હશે કે ક્યારે પણ એને પોતાના મનની અંદર આ ગુણોનું માન તો આવ્યું જ નથી, અથવા તો ગુણોનો ફૂંફાડો પણ ક્યારે માર્યો નથી। ક્યારે કોઈ દિવસ અપાર ઐશ્વર્ય હોવા છતાં પણ એમણે કોઈ દિવસ ક્યારે પણ કોઈના માટે અહિત ઈચ્છવાની તો ઈચ્છા કરી જ નથી, અને પોતે એના માટે સારું થાય, એનું રૂડું થાય એવું હિત ચિંતન પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે કરતા હતા। એટલે આવા સંતોને પણ પોતાના જીવનની અંદર અનુભવ થાય। જ્યારે દિલ્હીનું અક્ષરધામનું સર્જન થયું ત્યારે તો ઘણા બધા મોટા મોટા મહાનુભાવો, મહાત્માઓ, ઉદ્યોગપતિઓ બધા જ આવેલા, અને ત્યારે તે વખતના સમયની અંદર એક એકના ઉદ્ગારો આપણે જ્યારે સાંભળીએ ને ત્યારે આપણને થાય કે શું પ્રમુખ સ્વામીજી મહારાજે આટલું વિરાટ કાર્ય કર્યું છે, છતાંય સમગ્ર યશ પોતાના ગુરુ હરિ યોગીજી મહારાજને અર્પણ કરે અને બહાર લેશ માત્ર કોઈને પણ એવો અનુભવ ન થાય કે જો આટલું મોટું કામ કરીને તો પછી આ છકી ગયા હોય એવું લાગે છે, અરે એ તો દાસના દાસ થઈને રહે। ત્યારે આપણને ખ્યાલ આવે કે એમને પોતાના જીવનની અંદર આ પ્રમાણે એનો ગુણ સ્પર્શી જાય ને ત્યારે તે તમામ મહાનુભાવો અને મહાત્માઓ પણ એક અવાજે બોલ્યા કે જે વર્ષો પુરાણા આપણા જે હિન્દુ મંદિરોને જે તોડવામાં આવ્યા હતા એનો જવાબ એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે આપ્યો કે સામે ભારતીય સંસ્કૃતિને પુરવાર કરતું એક અલૌકિક એવું જે અક્ષરધામનું સર્જન કર્યું અને બધાના તૂટી ગયેલા મંદિરોના જવાબ મળી ગયા। ત્યારે આપણે જાણીએ કે આવી પ્રકારે મોટા મોટા મહાત્માઓ પણ પોતાના અંતરની અંદરથી રહેલા ઉદ્ગારોને પોતે આ પ્રમાણે એ વહાવે છે। એટલે આપણે સમજી લેવાનું કે જીવનની અંદર આવા કલ્યાણકારી ગુણ અને ધારણ કરવાની જે સામર્થ્ય છે ને એ ભલે કદાચ કોઈક પોતાની મેળે ગુણાતીત છીએ એમ કહેતો હોય, અથવા તો અમારો વારસો ગુણાતીતનો ચાલ્યો આવે છે, ઠીક છે, એમાં ગુણાતીતાનંદ સ્વામીની જોડે ઘણા બધા સંતો હતા, એટલે એ સંતોમાંથી એના શિષ્ય વારસો તો ગુણાતીતનો કહેવાય,
પણ સાચો વારસો જે કલ્યાણકારી ગુણને પોતાના જીવનની અંદર ધારણ કરવાને અને એવું જે સામર્થ્ય જે છે ને એ તો તમને વિશ્વની અંદર આવા ગુણાતીત સત્પુરુષ સિવાય ક્યાંય મળે નહીં. આપણે જાણીએ છીએ કે મહંત સ્વામી મહારાજને જ્યારે 4 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજે પોતે જાતે પત્ર લખીને પોતાના અનુગામી સંત તરીકે ગુરુ પદે અને પ્રમુખ પદેની નિયુક્તિ કરી દીધેલી, છતાં પણ મહંત સ્વામી મહારાજે એ 4 વર્ષ પર્યંત કોઈને પણ ખબર પડવા દીધી નહીં. ક્યારેય એમણે એમના વચનની અંદર કે એની હાલચાલની અંદર કે એના બોલવાત ઉપર કે એમની ક્રિયામાં ક્યારેય કોઈને એવો અનુભવ નથી થયો કે મહંત સ્વામી મહારાજ જ પ્રમુખ સ્વામી મહારાજ પછી છે. અને એવી રીતે રહ્યા. આ રહેવું ને આ એક આટલું મોટું ઐશ્વર્ય એ ગુણાતીત સત્પુરુષ સિવાય શક્ય નથી. અને ત્યારે વજુભાઈ વાળા પોતે કહેતા ને કે ટ્રેન ચાલી જતી હોય ને પાટો બદલે ને તો ખટક ખટ ખટખટા અવાજ આવે તો ખરો, ભલે એને રેલગાડી કહેવામાં આવે છે, પણ છતાંય તે ચાલે ત્યારે આપણને ધીરે આમ વાંધો ન આવે, પણ પાટો બદલે ત્યારે ખબર પડે કે આ એક પાટા ઉપરથી બીજા પાટા ઉપર ગઈ. જ્યારે આ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની અંદર પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં જે રીતે સંસ્થા ચાલતી હતી એ જ રીતે આ બાજુ પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા અને તરત જ એકી સાથે લાખોની સંખ્યામાં જ્યાં પ્રમુખ સ્વામી મહારાજનો પત્ર સાઇટ ઉપર મૂકવામાં આવ્યો અને ડોક્ટર સ્વામીએ જાહેરાત કરી ત્યારથી બધાના અંતર કબૂલ કરી લીધા કે આપણા માટે હવે મહંત સ્વામી મહારાજ સ્વરૂપે પ્રમુખ સ્વામી મહારાજ આપણને લાભ આપવાના છે. તો આવો એક નાનો એવો પાટો બદલાણો, છતાં પણ ખટખટ અવાજ ન આવ્યો, એને બદલે એકી સાથે લાખોની સંખ્યામાં બધા એ જ રીતે પ્રમુખ સ્વામી મહારાજમાં જોડાઈ ગયા. આનું કારણ એ છે કે આ ગુણાતીત સંતને વિશે આવા કલ્યાણકારી ગુણો રહેલા છે. અરે એની ક્યાં વાત કરીએ. યોગીજી મહારાજે એક વખત અટલાદરાની અંદર વિનુભાઈ પોતે આણંદથી અટલાદરા દર્શન કરવા માટે આવેલા અને તે વખતના સમયની અંદર યોગીજી મહારાજ પોતે એક જૂના ઉતારાની અંદર એક રૂમ હતી ત્યાં ઊભા હતા અને ત્યાં બહાર ઊભા વિનુભાઈ દર્શન કરતા હતા. અને ત્યારે યોગીજી મહારાજ પોતે એ વખતે વિનુભાઈને અંદર બોલાવે છે અને વિનુભાઈ યોગીજી મહારાજનો ચરણ સ્પર્શ કરીને પગે લાગે છે. અને ત્યારે યોગી બાબા બોલ્યા કે આવો વિનુભાઈ, ભવિષ્યની અંદર મહારાજ તમારા દ્વારા અખંડ પ્રગટ રહેશે. હવે આવી જે વાત યુવકમાં હતા ત્યારે કરી, તો પણ એમણે પોતાના જીવનની અંદર ક્યારે પણ સ્વપ્નમાં કે જાગ્રતમાં કે સુસુપ્તિમાં ક્યારે એવો વિચાર નથી કર્યો કે યોગી બાબા ધામમાં ગયા પછી હું જ પોતે આ પ્રમાણે વારસદાર છું, એવું યોગી મહારાજ પોતે બોલી ગયા છે. આવું લંડનની અંદર પણ બોલ્યા કે પ્રમુખ સ્વામી ને મહંત સ્વામી બંને આપણને સિક્કા મારી આપે તો આપણે પ્રકૃતિ પુરુષ સુધી આપણને કોઈ રોકી શકે નહીં. આ બધા મહિમા તો યોગીજી મહારાજે બહુ સારી રીતે ગાયો છે. એટલે તો પણ એ ગુણાતીત સંત એટલે આવા જે કલ્યાણકારી ગુણોને ધારણ કરનાર એવું જે સામર્થ્ય જે આ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર દેખાય છે. અને આપણે જોઈએ કે જે પ્રકારે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા ચાલતી હતી એવી ને એવી જ અતિ વેગની અંદર અને અતિ ઉત્સાહથી એવા ને એવા વિરાટ કાર્યો પણ થઈ રહ્યા છે. અને છતાં પણ મહંત સ્વામી મહારાજ એકદમ સ્થિર અને ધીર. બાકી આ બધા કાર્યો થવા એ તો ભગવાન અને સંતની કૃપા વગર શક્ય નથી. જેમ આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વખતે જે કાર્ય થયું છે એ કાર્ય અસંભવ છે. આ લોકની અંદર કોઈ પણ ન કરી શકે.
પણ નાના નાના સંતોએ પોતે કેટલી જબરદસ્ત આગવી સૂઝ વાપરીને એ અક્ષરધામ ખડું કર્યું. એમાં સાથે સાથે આપણે જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજના વિરાટ કદની મૂર્તિ પધરાવી અને ઇલેક્ટ્રિક લાઇટોવાળા બગીચાઓ કર્યા. બધું ઘણું બધું થયું હતું. તો એની અંદર પણ એ મહંત સ્વામી મહારાજની જ ઐશ્વર્ય શક્તિ કાર્ય કરતી હતી. એ બધાને અનુભવ થયો છે. એટલે એટલા માટે થઈને આવા કલ્યાણકારી ગુણોની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.